ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દક્ષિણ ગુજરાતમાં થાય છે, ત્યારે આવનાર દિવસોમાં રાજ્ય સરકાર ખેડૂતો પોતાની કુલ જમીનના 50%માં જ ડાંગરનું વાવેતર કરી શકે તેની તૈયારી કરી રહી છે. આ અંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 1 કિલો ડાંગર પાછળ 4000 લીટર પાણી વપરાય છે. સારું છે કે વરસાદ સારો થઈ રહ્યો છે. આપણા માટે દરેક દિવસ સરખો નથી રહેવાનો, ત્યારે આવનાર સમયમાં ખેડૂત પોતાની જમીનમાં 50% જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું. કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળા દરમિયાન પાણીની ખૂબ જ અછત રહેતી હોય છે. પાણીનો મહત્તમ ઉપયોગ ઓછો થાય અને ઉનાળુ ડાંગરનો પાક ખેડૂતો ઓછા લે, તેના માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સરકાર આવનાર દિવસોમાં ડાંગરના પાક ઉપર નિયંત્રણ કરવાનું વિચારી રહી છે. ત્યારે મંત્રી મુકેશ પટેલના નિવેદનને પગલે ખેડૂતોમાં નારાજગીની સાથે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હાલ દક્ષિણ ગુજરાતમાં પાણીનો કોઈ પ્રશ્ન ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.